હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ ન્યૂ વ્લોગ. તો ભાઈ આજે ધંધાની લાઈન પાછી ચાલુ થઈ છે. આપણે તો બધું સામાન મૂકી દીધું અહીંયા. આ જોવા નાટો મેં બી બહાર નીકળી આવ્યો આને જોઈને. મગજ મારી ચાલુ છે એ લોકોને. તો સવારમાં આ લોકોને જોઈને છે ને ફાઇટ ચાલુ થઈ જાય ટોમીની. તો ભાઈ આજે વરસાદ નહીં મળે તો છે ને વરસાદ બંધ છે એટલે દરવાજા પહેલાં મૂકી દઈએ બધા. ઓહ ભાઈ, વાત કરતાની હાથે જ ચાલુ થઈ ગયો વરસાદ. જો આજો કાં જાય આ ટોમીની બહુ મગજ મારી છે ભાઈ. અને આને બી નાસ્તો ચાલુ થઈ ગયો સવારમાં. ખાઈ બી ગઈ એને પેલા ના આપી ને એટલે હિજાય દોકાન હિજાય. કોણ? આ કાં હતી? તે પહોંચી આવી. એ તો એને તમે જોઈ જ નહીં. પહેલાં તમે ત્યાં રાખી દીધી. તો ભાઈ મુકાઈ ગયા દરવાજે ત્રણ એવું. તો ભાઈ એ સીટ. તો ભાઈ સામાન મુકાઈ ગયું બધું અને બેસી જાય આપણે. પાછળ દરવાજાનો કલર ગોલ્ડન બ્રાઉન છે તો મસ્ત લાગે એમ. એટલે બેકગ્રાઉન્ડ બી સારું જેવું લાગે. તને બેહેલું છે ને? હે ને આગળ આવી જાય ચલાવી લે હે. ચાલો આપણે નીકળીએ. વાસ્તા પાસથી ફરીને જવું પડે. બેબી કીટ લીધી કે? હા. ને ડોરકેટ સિવા હા ડોરકેટ લીધી ને? બેબી કીટ લેતા જ જાય હે ને? હા. અને ગેસ બી ભરાવતા જવું પડશે. ચાલ તો ભાઈ ગેસ ભરાઈ લઈએ પહેલાં. મોવાસ આવેલા છે ગેસ ભરાવા. ભાઈ ગેસ પૂરો થઈ ગયેલો તો 3 કાપા બચેલા છે. તો પહેલાં મોવાસથી ગેસ ભરાઈ લઈએ. વિચારું તો કે વાસ્તાથી ભરાઈ લઈએ, પણ અહીંથી મોવાસથી ભરાઈ લઈ જાય ને તો પછી વાસ્તા ભરાવાનું નહીં રહી. પછી ડાયરેક્ટ આવતા ફેરી લાખાવાડી કરીને ગામ છે ત્યાંથી ભરાઈ લે. તો ભાઈ વરસાદ આવવાની તૈયારીમાં છે. જો તો ભાઈ પહોંચી ગયા આપણે જે સાઈડ પર કામ કરવાનું છે ને એ જગ્યા પર. અહીંયા આજે બધી બારી દેખાય ને આપણે જ લગાવેલી છે. અને ખબર નહીં કે માલિક છે ને એ માલિકથી ઈકો મૂકી ગયેલા છે, પણ એ કોઈ રહેતું નહીં મળે. ચાવી છે ને એ લોકો પર જ છે. તો ભાઈ આવે નહીં રાજુ, પછી ફિટિંગ કરીએ આપણે. બધું ચાલુ જ છે કે હું ધનિયા કનેક્શન હે કાં ચાલો? ઓહ ઓ યાર, સામાન બધું કાઢી દીધું. કચેલો બાકી છે લોકો ખબર નહીં, બધું જ કાઢી ગયું. લાઇટ નહીં મળે એમ કીધું, પણ એ લાઇટ છે. આઈડિયા દેખાય ને લાઇટ છે. લગભગ આવી ગઈ એવું લાગે. અત્યારે જ તડકો પડતો હતો ને અત્યારે વાળા વરસાદ ચાલુ થઈ ગયો. શું છે આપણે એક્શન કરી લઈએ કે શું કરીએ આને? આ હે આને આ એ મૂકી દે, આને લઈ લઈએ. નહીં રે આને કા આપણે દગો કરીએ. તને તાઈ પેલી ચાવી ના તો તારા પર જ હે ને તો ચાવી સાલા મારા પર માંગ્યા કરે. તો વરસાદ ચાલુ થઈ જાય જબરજસ્ત. લાઇટ નહીં જાય તો સારું. આ લાઇટ છે ફિટ કરી દઈએ ફટાફટ. તો ભાઈ પ્રોબ્લેમ થઈ ગયેલી છે. અમે છે ને એક વસ્તુ ઘરે જ ભૂલી આવ્યા. હવે પપ્પાને ફોન કરેલો છે. તો હવે દિલ્હીને આવે પછી બતાવું તમને જે છે ને ભૂલી આવ્યો છે. આમાં જિમ્મેદારી કોની સહી કરી લેજો. પછી બાર પેલા સ્કૂલમાં વાંકાવાળા ને તેવી રીતના વાંકાવાળાનો બધી દાંડીની ભૂલ છે. इसकी भूल है, इसकी गलती है साली की, इसकी. આ બાજુ લગભગ કેટલા કિલોમીટર અમે દૂર આવ્યા અહીંથી? લગભગ 10 કિલોમીટર તો વાંસદા જ થઈ જાય. 25 બધા તો નહીં આવે. 17-18 है. 17-18 भी नहीं आया. 15 खरा 15 કિલોમીટર ખાકડા છે. 5 કિલોમીટર વાના તો ચાલ 18 કિલોમીટર દૂર આવેલા. 3 કિલોમીટર
4 દરવાજા ફિટ કરવાના છે આ જો આ 4 ટાઈટ થઈ જતો હોય તો નીચે એટલે અહીંયા છે ને બધું પાણી આવી ગયેલું છે અહીંયા આ જોવા ટેરેસ પર દરવાજો નહીં લાગેલો ને આમાં એક દરવાજો લગાવવાનો છે ટેરેસ પર એટલે ને અહીંયા એક પ્રોબ્લેમ આવી ગયેલી છે કે અહીંયા છે ને આ જ્યારે દરવાજો આપણે ખુલ્લો કરવું ને અહીંથી આ નળી જાય અહીંયા એટલે એ નળી જવાનો છે નળવાળું તો હવે એક દરવાજો આપણે ફિટ કરવાનો રહેવા દેવો બાકીના બીજા 3 દરવાજા ફિટ કરી દેવું પડે કેમ કે પેલો નળ નળી જાય તો મેળ જ નહીં પડે પછી કેમ કે એક જણાથી અંદર જાવ એવું તો છે પણ ખબર નહીં છતાં બી વાત કરવી જોઈએ ને તો પછી લોચા પડી જાય એક દરવાજો ફિટ કરવાનું રહેવા દેવું પડે પછી તો ભાઈ હજી છે ને 2 દરવાજા ફિટ થયેલા છે એકમાં પ્રોબ્લેમ તો હતી પણ તે દરવાજો ફિટિંગ થઈ ગયો કરી રાખ્યો આપણે દરવાજો ફિટિંગ મેં દેખાય ને આ દરવાજો એક ફિટિંગ થયો એક આ ને એક આ આમાં પ્રોબ્લેમ છે આ જે ખરું ને આમ બંધ તો કરી દઈએ આપણે પણ આ જે ખરું ને નળ એ ખોલો રે ફસાઈ સાથે આજે ને અહીંયા નળ અહીંયા લાગી જાય અહીંયા એટલે પ્રોબ્લેમ આ છે બીજી પ્રોબ્લેમ નહીં મળે એમ બાકી દરવાજો તો એકદમ એક નંબર લાગે છે બહુ મસ્ત લાગે બંધ કરી લાગે આજે લાગે ને એકદમ પ્યોર ફૂલ વોટરપ્રૂફ છે એવા હું ધનિયા એક બીજી મસ્ત વસ્તુ બતાવું તમને મેં બતાવું દેખાય આ જે પંખો છે ને હા હે હા કંઈ નહીં કેરમ દેતા છે રમ્યા ને પછી હવે આ પંખો જે ખરો ને આ પંખો કેટલાનો 6500 રૂપિયાનો છે પંખો એક જ પંખો આપણે સ્વિચ પાડીએ પછી આ દાનિયા કઈ કહેવાનું છે તું કે દે હા કઈ કહેવાનું છે બોલ બોલ કેટલામાં 6,000 પંખો છે 6,500 ના આવ્યો કોઈ કંપની કઈ કંપનીના નામ નહીં ખબર એમ કે પવન એકદમ જબરજસ્ત લાગતો છે ભાઈ આમ કે હે હા પણ એમાં રેગ્યુલેટર અત્યારે ગોઠવેલ નહીં મળે એવું લાગે ભાઈ એક નંબર હે પવન લાગે અહીંયા એકદમ આજો ને બેઠા ને એટલે એકદમ રિલેક્સ ફીલ થઈ જાય ફિલહાલ આપણે છે ને બંધ કરી દઈએ એને 5 પર જ છે હું એને કરતા સારી બેઇજ્જતી કરી લાગી સિવાય બંધ કરી દઈએ આપણે હું કે હા ઓરિયન્ટ કંપનીને છે મસ્ત લુક તો જો આનો પંખાનો ડિઝાઇન ની મસ્ત આ જો ને કંપની વાળા તમને શું રે તને પાણી છે હું આવી ગયું તું જાણે પછી તું બોલ્યો તે આપણે કટબટ કરીએ નહીં તું જાણે તો ભાઈ અત્યારે 2 દરવાજા ફિટ થઈ ગયા એને હવે
કીટ મારી દઈએ શું કે નહીં એકના જાડા છે તે સારું પડે પોણા મારવા પોણાને પહેલાં મારી દઉં હા તો કંઈ નહીં ફ્રી થઈ જાય તેવું નહીં લાગતું મતલબ એમ તો ભાઈ 2 દરવાજા તો લાગી ગયા એની હવે ડુપ્લિકેટ મારતા છે એટલે એ ફાઇનલ થઈ જાય પછી ઉપરનો એક ટેરેસનો દરવાજો ફિટ કરવાનો છે જે અહીંયા છે આવ્યો આ વજન છે બીજા દરવાજા બધા છે ને એકદમ હલકા હતા એકદમ વજન જરાક બી નહીં હતા એમ આનો જ્યારે બધા દરવાજાનો વજન જેટલા આમાં છે એકદમ એક જ દરવાજામાં બધાના વજન આવી ગયું એવું લાગતું છે એમ ભાઈ અત્યારે વરસાદ ખુલી ગયેલો છે આજુ એક છે ને આ પેલું ઘર દેખાય ને ઘર બતાવું તમને એ ક્યાં દેખાતું છે બેક પાછળના કેમેરાથી બતાવું મેં હા અહીંયા દેખાય ને આ ટાંકી છે ને નાનલી આઈડિયા અહીંયા ફિટ કરવા જવાના છે અહીંયા બી 2 દરવાજા તો ભાઈ સેવાના ધન્યવાદ છે ને વડાપાઉં પાર્સલ લઈ ગયા એકવાર તો એ લોકો નાસ્તો કરી ગયા પણ બપોરથી એટલે પાછા સારું લઈ ગયા લારીને ચાલે ચાલે તો અહીંયા છે ને એક આ કીડી મરી ગયેલી છે અને આ એની આસપાસ આવીને ભટક્યા કરતી છે તો ભાઈ જીવ કોઈ પણ હોય દયા પ્રેમ લાગણી બધું જ એમાં સમાવેશ હોય જ જેવી રીતના અત્યારે દિલ્હીમાં ચાલતું છે ને ડોગ વિશે હરેક જીવની લાગણી હોય હરેક જીવનો પ્રેમ હોય અત્યારે જોઈએ ને આવું છે સિચ્યુએશન શું છે માણસ ખાલી માણસની પ્રોબ્લેમ બી 20-30% જેટલું જ સમજે બાકીનું તો માણસ માટે જેટલું ઓછી લાગણી હોય તો પછી જીવ પ્રત્યે તો કેવી રીતના હોય રહેવાની બરાબર ને ભાઈ આ દુનિયા આ જમીન આ હવા પાણી કોઈ બાપની નથી આ બધાનો હક સમાન હક છે હરેક જીવનો હક છે એનો એટલે દયા પ્રેમ ભાવ રાખવાનો કેમ કે અત્યારે મેઇન વસ્તુ શું છે કે બધાને પૈસા કમાવાની બહુ પડેલી છે બાકીની બીજી વસ્તુ પર ધ્યાન કોઈ નહીં આપે આધ્યાત્મિક નોલેજ કોઈ પર નહીં મળે અને કોઈ લેવા બી નહીં માગે એટલે આ બધું પ્રોબ્લેમ થયા કરે એ જ રીતે પછી પ્રકૃતિ બી પ્રકોપ પાડે એમાં કોઈ મોટી વાત નહીં મળે એટલે માણસ જેટલું સમજી શકે માણસ બી એક પ્રાણી છે માણસ જેટલું સમજે ને એટલું બીજું કોઈ નહીં સમજે પણ એના કરતી અત્યારે છે ને પશુ પક્ષી જાનવર સમજે વગર કારણે હાનિ પહોંચાડે તો નહીં જ સમજી ગયા હે મેં જે હું કહેવા માંગુ છું બરાબર તો ભાઈ આ દરવાજો એટલો વજનદાર નહીં અહીંયા સુધી આવતા તમને છે ને ફાફા પડી ગયા ફાફા ધન્ય હશે ફાફા પડી ગયા એમ કે એટલે તો ભાઈ ઉપરનો વ્યૂ એકદમ ખતરનાક છે મસ્ત હશે એમ પવન બી એકદમ ખુલ્લો એકદમ આવતો છે એટલે બહુ મસ્ત જ લાગતો છે પવન બી આ જુઓ ખાલી આટલા જ બંગલા બનેલા છે અહીંયા પછાડી કોઈ નહીં મળે અહીંયા જે દેખાતા છે અહીંયા એટલા જ છે ના દેખાય ને અહીંયા હાઈવે છે આવ્યો હાઈવે બહુ નજીક છે અહીંયા એટલે મસ્ત એમ કોઈને પણ ગમ્યા કરે અહીંયા વરસાદ અત્યારે ખુલ્લો થયેલો છે તડકો પડેલો છે જરાક તો ભાઈ જુઓ અહીંયા છે ને બકરી ને ઢોર ને એમ
ઘાસ ચારો ચરતા છે અહીંયા. હાઈવે અને આ નજારો જો એકદમ જોઈને તો લાગ્યા કરે એકદમ. આ જો ને વાદળ બી એકદમ આપણને એમ આપણે હાથે રમવા આવતા હોય એવું લાગે. આ જો. પાણીને છે ને બબલ્સ બબલ્સ થઈ ગયા તેના પર કેટલા ભારે લાગે હે. તડકો પડતો છે, વરસાદ આવતો છે, પેલી બાજુ તેની ખબર પડે આપણને. વરસાદ ચાલુ થાય બંધ થાય ચાલુ થાય બંધ થાય એવી સિચ્યુએશન છે અહીંયા. ગ્લાસ ફિટિંગ કરવાનો છે. આજે દેખાય ને આ અહીંયાથી ગ્લાસ આવે અહીંથી એ ફિટિંગ કરવાનો છે આપણે. એ વાતાવરણ તો મનમોહક છે આખું. વિચાર કરો ને, બહુ મસ્ત વાતાવરણ. એટલે એમ લાગ્યા કરે એમ વિચાર આવે કે આકાશમાં ઉડતો રહે એમ. તો ભાઈ આપણા છે ને ઉપવાસ 2 દિવસ બાકી છે ઉપવાસ તોડવાના. પછી ઉપવાસ આપણો પૂરા 1 મંથ પપ્પાના ને મારા કમ્પ્લીટ થઈ જવાના. તો 2 દિવસ પછી છે ને આપણો ઉપવાસ પૂરા થશે, પપ્પાના બી ને આપણા બી. પપ્પા વિચાર કરતા છે ગણપતિને બી રાખો, પણ મેં ના પાડતો છે કે પપ્પા ગણપતિના ઉપવાસ નહીં રાખતો. એમ રાખે એનો વાંધો નહીં મળે, પણ હું શરીર પછી થોડીક વીકનેસ વધારે આપણને ફીલ થવા લાગે. એટલે એને કરતાં 1 મહિનો તો થઈ ગયા, ત્યારે ગણપતિના રહેવા દેવા એમ કેમ. પણ હવે પપ્પાની મરજી, આપણી તો ના જ છે. પપ્પા માનવા નહીં મળે એવું લાગે, પણ છતાં બી હજુ ટ્રાય કરું. એક ટાણું ખાઈ લેવા એમ કહેતા હતા, પણ હવે મેં તો કેમ કે 1 મંથ થઈ ગયું એટલે હવે થોડુંક રહેવા દઈએ એમ. ત્રીજો દરવાજો થયો અને ચોથા નંબરનો દરવાજો અંદર છે નીચે. એ ફિટિંગ કરી નાખીએ એટલે આપણે સીધા ઘરે. ધન્યા ભૂખ લાગી છે પાસે? એક દરવાજા આવ્યો. આ ફિટિંગ કરી નાખીએ એટલે એનાથી 4 નંબરના દરવાજા, 4 દરવાજા પૂરા. લોકેશન તો એકદમ મસ્ત છે, ખતરનાક. બરાબર. ગાડી છે ને ઉપરથી બહુ ખરાબ દેખાતી છે. સર્વિસ સ્ટેશનમાં દોડાવી જ નહીં, કેટલો સમય થઈ ગયો આપણો. તો વરસાદમાં તો ધોવાઈ જાય, પણ છે ને ખરાબ વધારે થઈ ગયેલી છે. વાતાવરણ થોડી વાર રહીને ચેન્જ થયા કરતું છે ભાઈ. કાકા જો 4 છે ને સાયકલ પર લઈ જતા છે, બતાવું. હા જુઓ, કેટલું સ્ટ્રગલ કહેવાય. તો ભાઈ જ્યારે આ છે ને આ ફિટિંગ કરતા હતો ને ત્યારે બહુ મગજમારી પડી ગઈ અમને. આ ડાયરેક્ટ અહીંયાથી તો આ નીચે સુધી છે ને, અહીંયા એ લગભગ છે ને 20 ફૂટ જેટલો મોટો ખરો, લાંબો ખરો એટલો કેમ ગ્લાસ. આ લાસ્ટ ડોર અમારો ફિટિંગ થઈ ગયા આવ્યો બી. હવે એમાં ખાલી કુંડી લગાવીને હોલ પાડવાનો છે. થઈ ગયો. ઓ તેરી પંખો અહીંયા બી દેખું હે. 6,500 અહીંયા બી દેખું.
ઢેલ મેં શરૂઆતમાં એક જ જોયો પણ અત્યારે 3 દેખાત પડ્યા મને. એ ઢેલ છે ઢેલ. ઝૂમ કરવાની કોશિશ કરું મેં, દેખાતો હોય તો ઠીક. અહીંયા છે આ જુઓ. એ 2 ક્લિયર દેખાતા છે. એક જ મિનિટ બતાવો. એક અહીંયા, એક અહીંયા, એક અહીંયા ને એક અહીંયા 3 દેખાય. જોઈએ આ 3 લાઈનમાં જ છે. એટલે બાજુ માછલી પકડવાનું કામ ચાલુ છે. તો ભાઈ થઈ ગયો દરવાજો ફિટિંગ. કમ્પ્લીટ. તો ભાઈ એનું કામ રેડી કરી નાખ્યું. કામ પૂરું. હવે હજુ બીજું કામ કરવાનું છે પણ વાર લાગે, થોડોક સમય લાગે. એટલે જે મેન દરવાજા હતા બાથરૂમના અને એક ટેરેસ પરના તે ફિટ થઈ ગયા. આ તો વુડન હશે, લાકડાનો હશે. એ તો ફિટ કરી ગયેલા હતા જે ફર્નિચર બનાવી લોકો. અને આપણું જે કામ હતું બાથરૂમના દરવાજા અને ટેરેસ પરના દરવાજા ફૂલ વોટરપ્રૂફ આવે ને એ દરવાજો ફિટિંગ કરવાનું હતું. તે દરવાજો ફિટિંગ કરી નાખ્યો. અને અત્યારે અહીંનું કામ પૂરું, વિન્ડોનું અને દરવાજાનું એ કામ પૂરું થઈ ગયું. અત્યારે દાદરની રેલિંગ કરવાની છે. અને અત્યારે અહીંયા જે દેખાય ને અહીંયા પણ ગ્લાસ ફિટિંગ કરવાના છે, કઠારો બનાવવાનો છે, રેલિંગ કરવાની છે અહીંયા. તો ભાઈ હવે કહે છે ત્યારે આપણે પાછા અહીંયા ફરીથી આવું. બ્લોક બી ઉતારવા પડે આપણે. એટલે હવે નીકળીએ ઘરે. વરસાદ ખુલ્લો છે, વરસાદ બંધ થઈ ગયેલો છે અત્યારે હાલમાં. તો નીકળીએ. સામાન બધું મુકાઈ ગયું. એક સાઈડે કામ બી પૂરું ને એક સાઈડે સામાન બી મૂકવાનું ચાલુ જ હતું ધાન્યાનું. એટલે એ બી આપણું પૂરું. દરવાજાની સોરી બંધ કરી દઈએ. કામ નહીં મળે એટલે અત્યારે પણ ચાલ બધું પૂરું ને. હે લોક ઉપર બંધ કરે કે દરવાજો ટેરેસ પર બરાબર છે ને? હું કામ ચેક કરું ભગવાન. બરાબર જ છે. થઈ ગયું. નીકળીએ. 4 દરવાજામાં બહુ ટાઈમ નીકળી ગયો. બપોરનું જમવાનું બી બાકી જ છે. ખાલી એ લોકો 2 વડાપાઉં ખાધેલા, 2 ને 2 4 વડાપાઉં ખાધેલા એ લોકો. એમાં જ આખો દિવસ કાઢ્યો. તો ભાઈ હવે પાછા અહીંયા જ્યારે કામ કરવા આવીએ ત્યારે પાછું એનો વિડીયો બનાવવું આપણે બ્લોગ. કેમ કે આ દાદર પર ક્લિક કરીને એ સ્ટીલની રેલિંગ બાકી છે, એ રેલિંગ કરવા પડે આપણે. ત્યારે પાછા આવું. ઓહો દુકાન બધી. સામાન મૂકવો પડે હવે. શું થયું દાનિયામાં હજુ? ભાઈ અહીંયા છે ને વાયરિંગવાળા બી ખરા જ અહીંયા બી. એટલે આ જો અહીંયા
જરાક કંઈ બી થાય ડૉક્ટર બી ખરા બેન્ડેજ બી હાથે લઈને ફરે હશે દાનિયા હશે હા માય મિસ્ટેક યોર મિસ્ટેક આ પાનું નામ દો દે કોઈ चलो હે ये क्या है ગુડ હવે આને અલગ રીતે છે ને લોક કરવા પડે એવું છે નહીં તકલીફ દરવાજાની નહીં બધાની તકલીફ છે તો ભાઈ હવે નીકળીએ કેટલા વાગ્યા ધન્યા મોબાઈલમાં જો ને કેટલા ખણ વાગ્યા 5 ચાવી ગયા હે લો ચાવી લો લાવો ચાવી ઓ શિટ હે चाय लेन તમે આવવાનો તને સોરી તને સોરી એમ કીધે લો ચાવી લો લાવ ચાવી લાવ ચાલ નીકળીએ ચાલો બેહવાના કે નહીં બેહવાના અણુબમ ભણવામાં આવેલું કે નહીં આવેલું બોમ્બના નામ જ નહીં સાંભળેલું દિવાળીમાં કયો બોમ્બ ફોડે ચાલો તો ભાઈ પહોંચી ગયા ઘરે અને શરૂઆતનું કામ પહેલાં એક એને આપી દઈએ ને એક પેલાને આપી દઈએ તો ભાઈ એકને અહીંયા ને એકને અહીંયા ચા ખાઈ લે ફટાફટ लाइट वाले भैया ના પણ